ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આશા રાખું બધા મજામાં હશો. આ પરિસ્થિતિ પ્રમાણે તબિયત સાચવજો. પણ આજે સવારે મેં યુટ્યુબમાં લાઈવ ચેટમાં ખાસ એક વસ્તુ કહી છે કે આ ઓનલાઈન જે પણ તમને ભણાવવામાં આવે કોઈ પણ વિષયમાં એને ગંભીરતાથી લેજો, કારણ કે હજુ સ્કૂલ ક્યારે ખુલશે, ક્યારે મળીશું અને પછી કેટલો સમય આપણી પાસે હશે એનું કંઈ નક્કી નથી. એટલા માટે જ અમે લોકો ફોટો પાડીને પણ જે પણ ભણ્યા છીએ એનો ફોટો પણ આપીએ છીએ, જેથી તમે નોટ ઘરે બનાવી શકો. બરોબર છે? રાઈટ? ઓકે. એટલે હવે ગયા સેશનમાં જે આપણે વ્યસ્તનું છેલ્લે 2x2નું એક ઉદાહરણ જોયું હતું, રાઈટ? હવે આજે બધાની ટેક્સ્ટ બુક ખુલ્લી હોવી જોઈએ અને બધાની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 3.3 ઓપન હોવું જોઈએ. સ્વાધ્યાય 3.3 બરોબર છે. હવે સ્વાધ્યાય 3.3 ની અંદર કયા દાખલાઓ આવશે? તો એની અંદર પરિવર્ત શ્રેણી, સમમિત શ્રેણી અને વિસમિત શ્રેણી ને લગતા એના ગુણધર્મોના બધા દાખલાઓ એમાં છે. બરોબર છે? રાઈટ? હવે એ દાખલાઓ શરૂ કરીએ તે પહેલા એક ઇમ્પોર્ટન્ટ નોંધ મેં અહીંયા બોર્ડ ઉપર લખી છે. અગાઉ પણ આપણે નોંધ એકવાર આપેલી છે, પણ એમાં આ રીતની નોંધ નહોતી. એમાં એવું હતું કે a પ્લસ a ડેશ હંમેશા સમમિત જ હોય. યાદ છે ને? a પ્લસ a ડેશ એટલે પરિવર્ત. તો a પ્લસ a ડેશ સમમિત જ હોય અને a માઇનસ a ડેશ હંમેશા વિસમિત જ હોય. તો અહીંયા એવું લખ્યું છે કે જો એ ચોરસ શ્રેણી હોય તો a બરાબર 1/2 a પ્લસ a ડેશ વત્તા 1/2 a માઇનસ a ડેશ. રાઈટ? તો આ a પ્લસ a ડેશ સમિત છે, એ આપણે અગાઉ ભણેલા છો. એને 1/2 વડે ગુણો તો સમિત હોય, એને 2 વડે ભાગો કે 1/2 વડે ગુણો તો સમિત જ રહે. અને આ વિસમિત છે તો 1/2 આગળ લગાવો તો એ પણ વિસમિત જ રહેવાનું છે. તો હવે કહેવા શું માંગે છે? જો આનું સાદુરૂપ આપો તો આ કૌંસ ખોલી કાઢો, આ બધા કૌંસ ખોલી કાઢો તો શું થશે? એટલું સાદુરૂપ બધાને ખ્યાલ આવશે કે અહીંથી 1/2 a ડેશ અને ઓછા 1/2 a ડેશ ઉડી જશે. 1/2 a વત્તા 1/2 a એટલે 1/2 a વત્તા 1/2 સરવાળો કરો તો કેટલું આવે? a આવે. એનો મતલબ શું કર્યું છે આ નોંધમાં? તો કે શ્રેણિક a ને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવ્યું છે. તો એવું કહેવા માંગે છે કે કોઈ પણ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય, જેમાંનો એક શ્રેણિક એ સમમિત શ્રેણિક હોય અને બીજો શ્રેણિક એ વિસમિત શ્રેણિક હોય. ઓકે. હવે આ જે લખ્યું છે ને એના ઉપર આધારિત દાખલાઓ પણ આની અંદર છે. બરોબર છે? સ્વાધ્યાય 3.3 હવે સ્વાધ્યાય 3.3 પહેલા 6 નંબર સુધીના દાખલાઓ છે એ માત્ર પરિવર્ત ઉપરના દાખલાઓ છે. પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી એટલે શું યાદ છે ને? RI to CI મતલબ હાર હોય તો હારને સ્તંભમાં ફેરવવાનો. ઓકે. એટલે જે કંઈ સાબિત કરવાનું કયું હોય LHS = RHS, તો તમારે પરિવર્ત કરવાનું. ડાબી બાજુનું પરિણામ 1 આપો, જમણી બાજુનું પરિણામ 2 આપો, બંને પરિણામ સરખા આવશે. બરોબર? તો 6 દાખલા સુધી પરિવર્તના છે. છતાં કોઈને કંઈ પણ ડાઉટ હોય તો આપણે એકાદ વખત કોઈ વખત ડાઉટનું સેશન એવું હોય તો રાખીશું. બરોબર છે? ઓકે. રાઈટ? હવે ત્યાર પછી 7 નંબરથી શરૂ થાય છે. બધા સમિત વિસમિતના દાખલાઓ છે. બરોબર છે? એમાં 8 નંબર જે છે, 8 નંબર ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી હોવી જોઈએ. 8 નંબરમાં એક શ્રેણિક આપ્યો છે 2x2 1 5 6 7 શ્રેણિક છે. બરોબર? અને ચકાસો કે શું કહ્યું છે? તો કે a પ્લસ a ડેશ સમિત છે અને a માઇનસ a ડેશ વિસમિત છે. તો એ તો હંમેશા હોય જ, કોઈ પણ શ્રેણિક હોય. a પ્લસ a ડેશ સમિત જ આવે, a માઇનસ a ડેશ વિસમિત જ આવે. બરોબર? હવે 9મો દાખલો છે. એ 9મો દાખલો એક્ઝેક્ટ આ નોટને લગતો દેખાય છે. 9મા દાખલામાં એક 3x3 શ્રેણિક આપ્યો છે. બરોબર છે? શ્રેણિક a = 0ab -a0c અને -b -c 0. તો શું શોધવાનું કહે છે? 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ શોધો. એટલે આમાં જે આપ્યું છે ને એ શોધવાનું કહે છે. પણ આના જેવું એને કહ્યું નથી ચકાસવાનું. પણ ત્યાર પછી 10મો દાખલો છે. એ 10મા દાખલામાં એમણે એનું હેડિંગ વાંચો, ટાઇટલ. તો એવું કહે છે કે નીચેના પ્રત્યેક શ્રેણિકને
એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. તો એમાં તમારે આનો ઉપયોગ કરવો પડશે. બરોબર છે, રાઈટ. હવે એમાંથી મેં પહેલા 10માનો બીજો દાખલો લીધો છે, રાઈટ. 10માનો બીજો દાખલો. હવે બીજો દાખલો છે ને એ કન્ફ્યુઝિંગ છે, એનો એટલા માટે મેં લીધો છે. જો 10માના બીજા દાખલાની રકમ વાંચો તો 6 - 2 -2 -2 3 -1 અને 2 -1 3 આ રીતની રકમ આપી છે. એને મેં શ્રેણી એ નામ આપ્યું. હવે તમે ધ્યાનથી અવલોકન કરો ને તો આ શ્રેણી ઓલરેડી સમમિત છે. જો પહેલી હાર ને પહેલો સ્તંભ વાંચો, સરખા જ છે. 6 - 2 2 પહેલી હાર, 6 - 2 2 પહેલો સ્તંભ. બીજી હાર -2 3 -1 -2 3 -1 બીજો સ્તંભ. ત્રીજી હાર 2 -1 3 2 -1. એનો મતલબ સમમિત જ છે, રાઈટ. એટલે આમાં થશે શું કે તમે a' કરશો તો a' શ્રેણિક એ આનો આ જ થવાનો. એકચ્યુઅલમાં a' અને એ બંને સરખા જ થવાના. જો ધ્યાનથી જો તો a' અને એ બંને સરખા જ છે. એટલે આપણે ગોટાળો થાય કે સારું શું છે, પણ આપણે બરોબર છે, મેથડ વાઇઝ તો આમ જ જવાનું છે. પછી a + a' કરો, a + a' કરો એટલે બંને શ્રેણિક સરખા છે, એટલે બધી સંખ્યાઓ જે હશે એ ડબલ થઈ જવાની. 6 ના 12 -2 ના -4 બરોબર છે, જે પણ હોય બધા ડબલ. તો એ પણ શ્રેણિક છે, સમમિત જ રહેવાનો. હવે પ્રોબ્લેમ ક્યાં થશે કે જ્યારે a - a' કરશો તો a ને a' તો સરખા જ છે. તો a - a' કરશો એટલે બધા સરખા સરખા બાદબાકી બધું 0 0 આવી ગયું. એટલે આપણે અટવાઈ જવાના કે આ તો કંઈક ખોટું થયું, પણ ખોટું થયું જ નથી. શૂન્ય શ્રેણિકને સમમિત શ્રેણિક તરીકે કહેવું હોય તો પણ કહેવાય, અને શૂન્ય શ્રેણિકને વિસમમિત શ્રેણિક કહેવું હોય તો પણ કહેવાય. કારણ કે જો પહેલી હાર ને પહેલો સ્તંભ સરખા છે, બીજો અને ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ સરખા, તો સમમિત છે. વિસમમિતમાં શું હોય ખબર છે ને કે અગ્ર વિકર્ણમાં 0 હોવા જોઈએ. તો અગ્ર વિકર્ણમાં 0 છે, બરોબર. ત્યાર પછીના બીજા ઘટકો એમાં શું છે કે તમે માઇનસ કોમન કાઢો એટલે એની વ્યાખ્યા એવી છે ને કે a' કરો તો માઇનસ એ આન્સર આવે. આમાં તો માઇનસ કોમન કાઢો શું ફરક પડે, બધું 0 જ છે. એટલે આ સમમિત પણ છે ને વિસમમિત પણ છે. તો અત્યારે મેં એને વિસમમિત નામ આપ્યું, બરોબર છે. ઓકે. હવે આ પરિણામનો ઉપયોગ કરો. a = 1/2 a + a' + 1/2 a - a'. એટલે આ શ્રેણિક તો 1/2 એટલે આ જે હતું a + a' એને પાછું 1/2 વડે ગુણો એટલે પાછું આ તો એનો એક શ્રેણિક આવી જશે. અને આ શું થયું વત્તા o એટલે શૂન્ય શ્રેણિક. એટલે એક સમમિત છે, બીજો વિસમમિત. એટલે ગણતરી બતાવવાની કે તો આવી રીતે બતાવાય, નહીં તો આ દાખલો MCQ માં પણ આવે. MCQ માં આવે તો 4 ઓપ્શનમાંથી તમને ખબર છે કે શ્રેણિક પોતે જ છે વિસમમિત. હા, બરોબર છે. જે પણ રજૂઆત કરવાની છે એમાં સમમિત વત્તા વિસમમિતમાં બીજો શ્રેણિક છે 0 જ છે, બરોબર કે નહીં. ઓકે. હવે એનો ત્રીજો દાખલો લીધો છે મેં અહીંયા. હા, ત્રીજા દાખલામાં એવું નહીં થાય જેવું અહીંયા થયું છે. એની રકમ આવી છે કે 3 3 - 1 -2 -2 1 -4 -5 2. હવે પહેલા એનું પરિવર્ત કરો એટલે પહેલી હારનો પહેલો સ્તંભ, બીજી હારનો બીજો સ્તંભ, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ મેં લખ્યા છે બોર્ડ ઉપર, ધ્યાન આપી દેજો. હવે આ બેનો મેં શું કર્યો છે અહીંયા સરવાળો એટલે જો 3 + 3 એટલે 6, પછી 3 - 2 એટલે 1, -1 - 4 એટલે -5, પછી -2 + 3 એટલે 1, -2 - 2 એટલે -4, 1 - 5 એટલે -4, -4 - 1 એટલે -5, પછી આ -5 + 1 સરવાળો કરીએ છીએ, -5 + 1 એટલે -4 અને 2 + 2 એટલે 4, બરોબર. તો હવે જુઓ આમાં પાછું જુઓ આ સમમિત છે. પહેલી હાર ને પહેલો સ્તંભ જુઓ 6 1 -5 6 1 -5 છે ને, બરોબર. બીજી હાર 1 - 4 -4, બીજો સ્તંભ 1 - 4 -4, ત્રીજી હાર -5 - 4 4 -5 - 4 4. તો સમમિત થયું, બરોબર. હવે
બાદબાકી કરો, a માઇનસ a ડેશ બાદબાકી, બરોબર છે। હવે બાદબાકી કરશો એટલે શું થવાનું, બાદબાકી કરો એટલે જો 3 ઓછા 3 એટલે 0, પછી 3 ઓછા ઓછા 2 એટલે +3 +2 થઈ જશે એટલે 5, પછી -1 +4 થઈ જશે એટલે 3, બરોબર છે। પછી -2 -3 એટલે -5, પછી -2 + 2 એટલે 0, પછી અહીંયા 1 + 5 આવશે ને, 1 -5 એટલે +5 એટલે આ 6, બરોબર। પછી -4 + 1 એટલે -3, પછી -5 -1 એટલે -6 અને 2 ઓછા 2 એટલે 0। હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, આ વિસમિત છે। જો પહેલી હાર જો પહેલો સ્તંભ જો નિશાનીઓ બદલાઈ જાય છે, 0 5 3 0 -5 -3, બરોબર ને, નિશાની બદલાઈ, -5 0 6 5 0 -6 -3 -6 0 3 6 0, નિશાનીઓ બદલાઈ ગઈ ને, એટલે આ વિસમિત છે। હવે આ પરિણામનો ઉપયોગ કરો, બરોબર। તો એ પરિણામ એટલે શું, આ 1/2 a + a ડેશ કરવાનું વત્તા 1/2 a - a ડેશ, એટલે આ જે પરિણામ મળ્યું છે ને એને 2 વડે ભાગી કાઢવાનું, બરોબર। માટે તો a બરાબર શું લખવાનું, 1/2 a + a ડેશ અને પ્લસ 1/2 a - a ડેશ। એમાં હવે કિંમત મૂકો, હવે હું ડાયરેક્ટ જ લખું છું, સીધું જ લખું છું, 1/2 અંદર ગુણી જ કાઢું એટલે આ a + a ડેશ ને 2 વડે ભાગી કાઢો તો 6 ના શું થઈ જાય, 3 થઈ જાય। પછી આ 1 છે એના 1/2, -5 છે તો -5/2, પછી આ 1 છે તો પાછું 1/2, પછી આ -4 છે તો -4 ના -2, આ -4 છે તો એના પણ -2, પછી આ -5 છે તો -5/2, આ પાછા -2 અને આ 2 પ્લસ, બરોબર। હવે વિસમિત શ્રેણિક છે એને 2 વડે ભાગો તો 0 નું 0, આ 5 છે તો 5 નું 5/2, આ 3 છે તો 3 નું 3/2, બરોબર। આ -5 છે તો -5/2, આ 0 અને આ 6 ના 3, પછી આ -3/2, પછી આ -3 અને 0। તો તમે જુઓ કે આ જે બન્યા એ બીજું કશું નથી પણ એક સમિત છે અને બીજું વિસમિત છે। તો આ ટાઈપના દાખલાઓમાં જરૂર નથી કે સ્વાધ્યાયનો શ્રેણિક જ આવે, આમાં તો શું કે ગમે તે શ્રેણિક તમને આપે, ગમે તે મન ફાવે તો આ હંમેશા થવાનું જ છે, બરોબર છે। કોઈ પણ શ્રેણિકને 2 શ્રેણિકને સરળાઓમાં દર્શાવી જ શકાય છે કે ભાઈ એક સમિત હોય ને બીજો વિસમિત હોય, ઓકે। એટલે આ એક દાખલો થોડો કામનો છે। હવે બીજું આ સ્વાધ્યાયમાં, આમ તો દરેક સ્વાધ્યાયમાં છે ને 2-4 MCQ પણ તમને મળશે, બરોબર। હવે આમાંથી 11મો MCQ છે, એ 11મો MCQ એ થોડો ડિફરન્ટ છે। MCQ માં 11મો ધ્યાન આપજો, રકમ બોર્ડ પર નથી લખતો, ટેક્સ્ટ બુકમાં બધાનું ધ્યાન હોવું જોઈએ। જો A અને B સમાન કક્ષાવાળા
સમમિત શ્રેણિક હોય, એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય. એટલે સમમિત શ્રેણિક આપ્યું છે એનો મતલબ શું કે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b આપેલું છે. એવું કહેવાય ને સંકેતમાં સમમિત શ્રેણિકો છે. તો પ્રશ્ન એવો છે કે એ બી માઇનસ બી એ ખાલી જગ્યા છે, એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ બી માઇનસ બી એ ખાલી જગ્યા છે એવો પ્રશ્ન પૂછ્યો છે. એ બી માઇનસ બી એ શું છે? એમાં 4 ઓપ્શન આપ્યા છે કે એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણિક છે, બીજું ઓપ્શન આપ્યું છે સમમિત શ્રેણિક છે, ત્રીજું ઓપ્શન આપ્યું છે શૂન્ય શ્રેણિક છે અને એકમ શ્રેણિક છે. બરોબર? ઓકે. હવે તમે જુઓ કે એના માટે શું કરીએ છે. હવે આનું એક આ સ્ટાર્ટિંગ જ ઇમ્પોર્ટન્ટ છે. એ બી માઇનસ બી એ છે ને એનો હોલ ડેશ કરવાનો. એ બી માઇનસ એટલે થોડું કંઈક નવું જ છે. હા, એ બી માઇનસ બી એનો હોલ ડેશ. બરોબર છે. હવે એને આ રીતે લખો, એ બી પ્લસ માઇનસ બી નો હોલ ડેશ. પેલું વચ્ચે ઓછા છે એની બદલે પ્લસ કરીને માઇનસ. બરોબર. હવે એક ગુણધર્મ તમે શીખ્યા છો, અહીંયા પહેલા લખું છું એમ જ કે એ પ્લસ બી નો હોલ ડેશ હોય ને તો હોલ ડેશ તો ઇઝ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ થાય. આવું મેં તમને પરિવર્તના ગુણધર્મોમાં બતાવેલું છે, યાદ છે ને? તો અહીંયા આ જ ગુણધર્મનો ઉપયોગ અહીંયા થાય. બોલો. હા, અને એના પ્રમાણે હું લખું તો અત્યારે યાદ કરવા માટે મેં લખ્યું છે. બરોબર છે. તો બોલો, એના પ્રમાણે લખશો તો શું થશે? અહીંયા એ બી નો હોલ ડેશ પ્લસ માઇનસ બી એ નો હોલ ડેશ. બરોબર? ખ્યાલ આવ્યો ને? હવે પરિવર્ત કરવાનું હોય ને એમાં પછી અહીંયા માઇનસ અંદર હોય, એ માઇનસને તમે બહાર લઈ લો તો વાંધો નહીં. એટલે માઇનસને હું પહેલા બહાર લઈ લઉં. એટલે એ બી નો હોલ ડેશ પ્લસ માઇનસ બી એ નો હોલ ડેશ. બરોબર. હવે પાછો પરિવર્તનો બીજો ગુણધર્મ આવ્યો. એ બી નો હોલ ડેશ બરાબર શું છે? તો કે બી ડેશ એ ડેશ અને આનું શું થાય? એ ડેશ બી ડેશ. પેલા પરિવર્તના ગુણધર્મો તે આપણે જે શીખ્યા છીએ એ જોજો ફરીવાર. બરોબર છે. પણ બી ડેશ બરાબર તો બી અને એ ડેશ બરાબર તો એ છે, તો અહીંયા પાછું એ મૂકી દઉં તો શું થઈ જાય? બોલો. હા, આ બી એ થયું અને માઇનસ એ બી થયું. ઓકે, રાઈટ? બરાબર ને? તો માટે હવે તમે જુઓ, આપણે સ્ટાર્ટ ક્યાંથી કરેલું? એ બી માઇનસ બી એ નો હોલ ડેશ કરેલું. એ બી માઇનસ બી એ નો હોલ ડેશ. એ બી માઇનસ બી એ નો હોલ ડેશ. અને આન્સર શું આવ્યો છે ખબર છે? બી એ માઇનસ એ બી. એટલે એ બી માઇનસ બી એ તો એનું બી એ માઇનસ એ બી થયું ને? તો હું એની બદલે માઇનસ કોમન કાઢીને લખું. માઇનસ કોમન કાઢીને તો બી એ માઇનસ એ બી ની બદલે શું લખશો? એ બી માઇનસ બી એ લખશો. રાઈટ? તો હવે પરિવર્તની વ્યાખ્યા પછી સમમિત વિસમિતની વ્યાખ્યામાંથી કઈ વ્યાખ્યા લાગુ પડી? કે આ ડાબી બાજુમાં એ બી માઇનસ બી એ નો ડેશ એટલે પરિવર્ત કર્યું તો જે શ્રેણિક હતો એ શ્રેણિકનો શું આવ્યું? માઇનસ આવ્યું. તો આવું ક્યારે થાય? શ્રેણિક કેવો હોવો જોઈએ? વિસમિત હોવો જોઈએ. ખબર પડી કે નહીં? એનો મતલબ કે એ બી માઇનસ બી એ કયો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક છે. ખ્યાલ આવ્યો ને? તો કયું ઓપ્શન આન્સરમાંથી આવ્યું? તો ઓપ્શન
વિસમની શ્રેણિક વાળું કયું ઓપ્શન છે? ઓપ્શન એ એનો આન્સર. એટલે આ એમસીક્યુ થોડો અલગ ટાઈપનો છે, બરોબર છે, રાઈટ. હવે આજે જ આપણે 3.3 પછી 3.4 સ્વાધ્યાય પણ લઈએ છીએ. જો હવે સ્વાધ્યાય 3.4 કાઢો. સ્વાધ્યાય 3.4 બરોબર. હવે સ્વાધ્યાય 3.4 જે છે એની અંદર માત્ર એક જ ટાઈપના દાખલા છે અને એ છે વ્યસ્ત શોધો. બરોબર. હવે વ્યસ્ત શોધવાની રીતમાં 2x2 અને 3x3 આપણા સિલેબસમાં છે. ઓકે. હવે તમે 3.4ના દાખલાઓ જોશો તો જે પણ એમાં ટોટલ કંઈક 16-17 દાખલાઓ છે એમાંથી પહેલાં લગભગ 14 દાખલા સુધી 2x2 જ છે. 2x2 શ્રેણિકનો વ્યસ્ત શોધો. 2x2નો આપણો ગયા સેશનમાં એક ઉદાહરણ મેં તમને આપેલું. બે રીત છે, હાર પ્રક્રિયા અને સ્તંભ પ્રક્રિયા. બરોબર છે. ઓકે. જો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો કઈ રીતે સ્ટાર્ટ કરવાનું? A = IA અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો A = AI અને પછી હાર કે સ્તંભ જે પણ પ્રક્રિયા લીધી હોય માત્ર એના જ બેઝિક ક્રિયાઓનો ઉપયોગ કરી અને છેલ્લે ઇન્વર્સ કેવી રીતે મળે છે એ આપણે પેલા દાખલામાં જોયેલું. એમાં ડાબી બાજુ જે હતું એને I લાવી દેવાનું અને જમણી બાજુ જે પણ આવે ઇન્વર્સ થઈ જાય. આવું આપણે જોયું છે. તો હવે 2x2નું ઉદાહરણ જોયેલું ને. હવે સ્વાધ્યાય 3.4 માંથી 15મો દાખલો જોજો. 15માની રકમ બોર્ડ ઉપર લખું છું. 15મો છે 3x3નો દાખલો છે. એનું વ્યસ્ત શોધવાનું છે. એને આપણે ધારો કે એ નામ આપો. જે પણ શ્રેણિક હોય ને એને શ્રેણિકને એ નામ આપો. બરોબર છે. એટલે એ શ્રેણિક નામ આપું તો આપણે ધારો કે એ શ્રેણિક જે છે એટલે કે આપેલો જે શ્રેણિક છે. હવે હું હાર પ્રક્રિયાનો ઉપયોગ કરું. જ્યાં સુધી સ્તંભ પ્રક્રિયાનું કહે નહીં ને ત્યાં સુધી હું મોટા ભાગે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ નહીં કરું. હું હારથી જ વધારે ગણીશ. ભાઈ તમને સ્તંભ વધારે સહેલું લાગતું હોય તો તમે સ્તંભનો ઉપયોગ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. જવાબ સરખો જ આવે છે. બરોબર. હવે ધારો કે A = IA. A = IA મતલબ કે હું કઈ રીતે સ્ટાર્ટ કરી રહ્યો છું? હાર પ્રક્રિયા. શ્રેણિક A તરીકે મેં જે રકમ આપી છે એને શ્રેણિક A તરીકે ધાર્યું છે. તો એ શ્રેણિક જે છે આવો છે. જો રકમ એની બોર્ડ ઉપર લઈ લઈએ તો 2 - 3 3 2 - 3 3 2 2 3 2 2 3 અને 3 - 2 2 = આ બાજુ I તો I માં શું લેવાનું? 1 0 0 0 1 0 0 0 1 અને A. બરોબર છે. હવે તમે જોજો આની મેથડમાં શું છે કે પહેલો આ ડાબી બાજુ પહેલું સ્થાન એને 1 બનાવવાનું. કારણ કે આપણે ડાબી બાજુ શું બનાવવાનું છે? I. તો આને 1 બનાવવું હોય, ઓકે, રાઈટ. તો 1 બનાવવાની મેથડમાં શું છે? એક તો પહેલી હારને 2 વડે ભાગી કાઢો. પહેલી હારને તમે જો 2 વડે ભાગો તો અહીંયા 1 થઈ જાય. એક એ રીત છે. બરોબર છે, રાઈટ. અને જો એ રીત ના કરવી હોય તો બીજું કંઈ પણ તમે ગમે તે વિચારો. એવું નહીં કે 2 વડે ભાગવાથી થાય. અહીંયા આપણે 1 લાવવાનો છે પણ જે ડાબી બાજુ ક્રિયા કરો એ જમણી બાજુ કરવાની. બરોબર છે, ઓકે. હવે તમે એની બદલે એવું પણ કરી શકો. તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આ પહેલી હારનો બીજી હાર સાથે સરવાળો કરો તો 2 + 2 4 અને એમાંથી 3 બાદ કરો તો 4 - 3 1 આવ્યો કે નહીં?
બરાબર. તો 2 વડે ભાગો તો પણ અહીંયા 2 ના 1 થઈ જાય છે, અને 2 + 2 4, 4 - 3. એટલે જો હું એવું કરું, ભાગાકારમાં પેલું અપૂર્ણાંક આવે ને, તો બને ત્યાં સુધી હું ભાગાકાર એવોઇડ કરું. તો હું એવું કરું કે R12 plus R2 minus R3. બરોબર છે. R12 plus R2 minus R3 એટલે પહેલી હાર વત્તા બીજી હાર ઓછા ત્રીજી હાર, એટલે 2 + 2 - 3. આપણે અહીંયા 1 લાવવાનું, ભાઈ બાકીનું જે થવું હોય થાય. બરોબર. માટે હવે અહીંયા આ 1 આવ્યો. હવે એ જ રીતે સરવાળો કરો તો જો -3 + 2 એટલે -1 થયા, અને પાછા એમાં -R3 છે એટલે -1 - -2 એટલે +2. તો -3 + 2 એટલે -1, અને પાછો ફરી +2 એટલે -1 + 2. તો -1 + 2 એટલે કેટલા થશે? 1. પછી અહીંયા 3 + 3 6, 6 - 2 એટલે 4. બીજી ને ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે 9. હવે આ જ ક્રિયા તમારે જમણી બાજુ પણ કરવાની રહેશે. તો જમણી બાજુ કરો તો અહીંયા 1 + 0 ઓછા 0 એટલે એ તો 1 જ રહ્યો. પછી આમાં 0 + 1 ઓછા 0 એટલે 1 થઈ જશે. પછી 0 + 0 ઓછા 1 એટલે ઓછા 1. બરોબર. બાકી બધું એમનું એમ. એટલે અહીંયા 1 આવ્યો. હવે તમે પેલું 2/2 નો દાખલો યાદ કરો. 1 આવે ને પછી 1 ની નીચેનો 0 લાવવાનું. એટલે અહીંયા જે 2 છે ને 2, એ 2 ને 0 લાવવાના. હવે 2 ને 0 લાવવા હોય તો તમે જુઓ, પહેલી હાર છે એ પહેલી હારને -2 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરો. શું કરવાનું? પહેલી હારને -2 વડે ગુણો તો અહીંયા 1 ના -2 થઈ જાય, -2 + 2. તો -2 + 2 0 થાય ને. બરોબર છે. એટલે આપણે શું કરવાનું છે? બીજી હારમાં, એટલે જો પહેલી હાર R2 plus -2R1. સમજે પડે છે? ઓકે. R2 plus -2R1. હા, એટલે કે બીજી હાર જે છે, બરોબર, એ બીજી હારમાં આપણે શું કરવાનું છે? હા, 2 જગ્યાએ 0 આવે. જો આ બીજી હાર છે ને, એમાં પહેલી હારને -2 વડે ગુણી અને પછી એને અહીંયા બીજી હારમાં ઉમેરી દેશો. ધ્યાનથી સાંભળજો, વિડીયો રિપીટ કરજો. ઓકે. નહીં તો એકવાર બોલી ગયો એ નીકળી ગયું આગળ પાછું, કે હવે ખબર ના પડી તો રિવાઇન્ડ કરીને પણ જોજો ફરીવાર. હા, બરોબર છે. ઓકે. તો એના કારણે હવે જુઓ કે આ 1 ની નીચે 0 આવી જશે. આ ક્રિયા કરું છું. એટલે આ પહેલી હાર તો એમની એમ. પછી આ બંને 0 થયા. 2 0 શું કામ થયા? કે 1 1 2 2 છે એટલે 2 0 થઈ ગયા. પછી અહીંયા 4 ને -2 વડે ગુણો એટલે -8, -8 ને 3 માં ઉમેરો એટલે અહીંયા -5, કે -8 + 3 એટલે -5. આ પછી 3 -2 2. બરોબર. હવે આ જ ક્રિયા અહીંયા પણ કરવાની. એટલે આ પહેલી હાર એમની એમ, પછી પહેલી હારને અને -2 વડે ગુણીને 0 માં ઉમેરો એટલે અહીંયા -2 થઈ જશે. પછી આને -2 વડે ગુણશો એટલે -2 + 1 એટલે આ શું થઈ જશે? -1. પછી આને -2 વડે ગુણશો એટલે +2 થશે, અને +2 ને 0 માં ઉમેરશો એટલે 2 થઈ જશે. પછી આ એમનું એમ. તમે જોજો 3/3 માં કેવી તકલીફ પડે છે. પ્રેક્ટિસ નહીં કરી હોય તો મેળ પડવાનો નથી. બરોબર છે? હા.
હવે હજુ 0 ની નીચે 3 છે ને, એને 0 બનાવો, બરોબર છે, રાઈટ? તો એના માટે શું કરશો તમે? તો કે ભાઈ ત્રીજી હાર છે, એ ત્રીજી હારમાં જો R3 2 R3 પ્લસ -3R1. હવે આ જુઓ ધ્યાનથી, શું કરવાનું છે? પહેલી હારને -3 વડે ગુણવાના અને ત્રીજી હારમાં ઉમેરવાના, એટલે અહીંયા 0 આવી જાય, બરોબર કે નહીં? હવે આ 0 લાવવાનો પર્પસ શું ખ્યાલ આવે ને? એકની નીચે હંમેશા પહેલા 2 0 લાવી દેવાના, બરોબર છે? ઓકે, મેં આ એક ક્રિયા પછી બીજા સ્ટેપમાં બીજી ક્રિયા કરી છે, પણ યાદ રાખજો કે તમે એક સાથે 2 ક્રિયાઓ કરી શકો મેક્સિમમ. એક જ સ્ટેપમાં એક સાથે કેટલી ક્રિયાઓ કરી શકો? 2. એટલે આ બંને ક્રિયાઓ તમે એક સાથે કરી શકો. તો એક સાથે બીજી હારમાં પણ 0 આવી જાય, ત્રીજી હારમાં પણ આ 3 ની જગ્યાએ 0 આવી જાય. પણ પ્રેક્ટિસ હોય તો જ એ કરવાનું, નહીં તો એક એક સ્ટેપ કરવું સારું, ભલે વધારે લાંબુ થાય, બરોબર? હવે આ આપણે કરો એટલે ફેરફાર ખાલી ત્રીજી હારમાં જ થશે. એટલે આ 1 1 4, આ 0 0 -5, આ થઈ ગયું 0. હવે જો આ -3, આ એક પહેલી હારને -3 એટલે -3, બરોબર? અને આ એમાં ત્રીજી હારમાં ઉમેરવાના છે, તો -3 -2 એટલે અહીંયા -5, બરોબર છે? અને પછી આને -3 વડે ગુણશો એટલે -12 વત્તા 2, તો -12 વત્તા 2 એટલે -10. હવે આ જ ક્રિયા પાછી જમણી બાજુ કરવાની, એટલે આ 1 1 -1 એમના એમ, પછી આ પણ એમના એમ, -2 -1 2 પણ એમના એમ. હવે પહેલી હારને -3 વડે ગુણો, -3 વત્તા 0 એટલે -3, પછી આ પણ 1 છે એટલે -3 વત્તા 0 એટલે -3, પછી આને -3 વડે ગુણો એટલે +3 વત્તા 1 એટલે 4 ગુણ્યા 1, બરોબર છે? ઓકે, હવે તમારે શું કરવાનું? આના પછી બોલો, આ 1 ની નીચે 0 0 આવી ગયા ને, બરોબર? હા, પછી હવે તમારે ધ્યાન એ રાખવાનું કે 0 ની બાજુમાં અહીંયા 1 લાવવાના છે, અને હા 0 ની બાજુમાં જે આ 0 છે ને, તો એ 0 ને શું લાવવાના છે? આપણે 1 લાવવાના છે, બરોબર છે? ઓકે, અને એની નીચે -5 છે, તો એ -5 ને પણ તમારે શું કરવાનું છે? 0 કરવાનું. તો મારું એક ઓબ્ઝર્વેશન એવું કહે છે કે તમે આમાં કોઈ પણ બેઝિક ક્રિયા કરી શકો, કે આવું જ કરવું એવું નહીં. બેઝિક ક્રિયામાં તમે હારની અદલા બદલી પણ કરી શકો. તો મને બેસ્ટ આઈડિયા શું લાગે છે ખબર છે? કે અહીંયા આ જે 0 છે ને, આ 0, એ 0 જો અહીંયા નીચે આવી જાય તો જે આપણે નીચે 0 લાવવાનું છે એ આવી ગયું કહેવાય ને. તો હું શું કરું છું? બીજી અને ત્રીજી હારની અદલા બદલી. શું કરું છું? બીજી અને ત્રીજી હારની અદલા બદલી. એટલે R2, આ બધા મગજમાં તમારે દોડવું પડશે, બુદ્ધિ દોડાવવી પડશે. બરોબર? તો R2 to R3 કરો, બીજી ત્રીજી હારની અદલા બદલી, બરોબર? તો પહેલી હાર એમની એમ, બીજી ત્રીજી હારની અદલા બદલી, એટલે ત્રીજી હારને બીજામાં લાવી દો આ રીતે, બરોબર? અને બીજી હાર ત્રીજી થઈ જાય 0 0 -5 ઇઝ ઇક્વલ ટુ, આમાં પણ સેમ પ્રોસેસ કરવાની. એટલે 1 1 -1, પછી અહીંયા -3 -3 4 અને -2 -1 2. બરોબર છે?
એટલે શું ફાયદો થયો ખબર છે? આ 0 લાવવાનું હતું ને, તો એ 0 આવી ગયું, ખાલી એટલા બદલી જ કરી. હવે આ જે -5 છે એ -5 ને 1 બનાવવાનું છે. -5 નું શું બનાવવાનું છે? 1. તો -5 નું 1 બનાવવું હોય તો એના માટે હું શું કરું ખબર છે? બીજી હાર જે છે ને એ બીજી હારને -1/5 વડે ભાગી કાઢું. R2 2 -1/5 R2 બીજી હારને. બેસ્ટ આઈડિયા છે. કેમ? તો કે આને -1/5 એટલે અહીંયા 1 આવી જાય ને, બાકી જે થવું હોય થાય. આપણો પર્પઝ શું છે કે 1 0 0 0 1 0 0 0 1 ડાબી બાજુ લાવવાનું છે. ગમે તેમ કરીને ઉથલ પાથલ જે કરવી હોય કરો, પણ સિસ્ટમેટિક કરવાનું. બરોબર છે? એટલે આ ક્રિયા કરો તો 1 1 4. હવે આને -1/5 એટલે આ 0, આ 1 અને આને -1/5 એટલે -10 છે, એના 2 થઈ જશે. પછી આ 0 0 અને -5 એમના એમ. હવે સેમ પ્રોસેસ પાછી તમારે જમણી બાજુ કરવાની. બરોબર? તો આને બીજી આને કેટલા વડે? -1/5 વડે આને, એટલે આ શું થઈ જશે? 3/5 3/5 અને -4/5. બાકી બધું એમનું એમ ગુણ્યા a. બરોબર છે? ઓકે. એટલે જો આ 1 ની નીચે 0 0 આવી ગયા. હા, આ પણ 1 હતું તો 1 ની નીચે 0 આવી ગયા. બરોબર છે? હવે આપણો શું ટાર્ગેટ હશે? આ 0 છે ને, તો હજી અહીંયા પણ 1 લાવવાનો છે. આ 0 આવે એટલે એની બાજુમાં, એટલે આ -5 છે એ -5 નો 1 લાવવો છે. તો ફરી પાછું સેમ એવું જ અહીંયા જે કર્યું ને એનું એ જ, પણ હવે બીજી આરની બદલે ક્યાં કરો? ત્રીજી આરમાં કરો. સેમ R2 ની બદલે R3, એટલે કે R3 2 -1/5 R3 2 -1/5 R3. હવે આ ક્રિયા કરો એટલે હવે ત્રીજી આરમાં અહીંયા 1 આવી જશે. બરોબર છે? તો જો બાકી બધું એમનું એમ 1 1 4 0 1 2. આને -1/5 એટલે આ તો 0 0 અને આ 1 આપણે 1 લાવવાનું હતું. ઇઝ ઇક્વલ ટુ પછી 1 1 -1 3/5 3/5 -4/5. હવે આને -1/5 વડે ગુણો છો એટલે 2/5 1/5 -2/5. જો એક પણ પ્લસ માઇનસ ની ભૂલ થઈ તમારી કે મારાથી, બરોબર છે? ઓકે. એટલે પછી એના આગળના સ્ટેપમાં તમને હું ક્લાસમાં કહું છું, એ સિવાય બીજું કંઈ જ નહીં. બરોબર છે? યાદ છે ને? અત્યારે મારે બોલાય નહીં શબ્દ એટલે. તો હવે આટલું થયું. જો 1 ની નીચે 0 0. હવે આ પ્રતિવિકર્ણ અગ્રવિકર્ણમાં બધા 1 1 1 આવી ગયા. હવે કેટલા 0 લાવવાના છે ખબર છે? આ બધા 0, આ 2 ના 0 લાવવાના છે, આ 4 ના 0, આ 3 0 લાવવાના રહ્યા. 3 0. બરોબર છે? ઓકે, રાઈટ. હવે એ 3 0 લાવવા માટે તમે શું કરશો? તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? તો જો R2 છે ને, અહીંયા ધ્યાન આપજો, બીજી હાર. બરોબર? તો R2 જે છે એ R2 પ્લસ -2R3 કરું છું. શું કરું છું? R2 પ્લસ -2R3. અહીંયા નિશ્ચય થોડો નાનો શ્રેણિક નાનો બનાવીને લખી કાઢું છું. શું કરવામાં આવે ત્યાંથી જુઓ તો બીજી હાર છે એ બીજી હારમાં પ્લસ -2R3 એટલે બીજી હાર ત્રીજી હારને -2 વડે ગુણો, ત્રીજી હારને -2 વડે ગુણો અને બીજી હારમાં ઉમેરો. તો જો આ 1 છે, 1 ને -2 વડે ગુણો
એટલે -2 થાય, -2 + 2 0 આવી ગયું. ઓકે, બીજો ફાયદો શું કે આ બંને 0 0 છે એટલે એનું ઉપર કંઈ સરવાળો થઈને કશો ફરક નહીં પડે. મેં તમને કહેલું કે જેટલા 1 અને 0 આવી ગયા હોય ને એ તમે બેઝિક ક્રિયા કરો તો એ આવેલા 1 અને 0 જતા ના રહેવા જોઈએ. જો એ જતા રહે તો સમજી લેવાનું કે આપણી સ્ટેપ આપણે કંઈક ખોટી ક્રિયા કરી છે. જે 0 ને 1 આવ્યા છે એ તો રહેવા જ જોઈએ અને નવા 0 ને 1 લાવવાના છે ડાબી બાજુ. એટલે આ ક્રિયા કરો તો જુઓ કે 1 1 4, પછી આમાં પણ બીજી આરમાં આ તો 0 જ રહેશે, આ 1 જ રહેશે, આ શું થઈ ગયું 0 અને આ 0 0 1 ઇઝ ઇક્વલ ટુ, બરોબર. આમાં હવે પહેલી આર આની આ 1 1 -1, બરોબર. હવે આ બે પંચમાંશ છે એ બે પંચમાંશને કેટલા વડે ગુણ્યા છે -2 વડે, એટલે -2 વડે ગુણો એટલે -4 પંચમાંશ, -4 પંચમાંશ વત્તા 3 પંચમાંશ એટલે -1 પંચમાંશ થઈ જાય ને, બરોબર. -1 પંચમાંશ, પછી આ -2 પંચમાંશ થશે, -2 પંચમાંશ વત્તા 3 પંચમાંશ એટલે એ 1 પંચમાંશ થશે. પછી આને ગુણશો -2 વડે એટલે 4 પંચમાંશ, 4 પંચમાંશ ઓછા 4 પંચમાંશ, બરોબર ને, એટલે આ થઈ જશે 0 અને ત્રીજી આર એમની એમ 2/5 1/5 અને -2/5, બરોબર છે, ગુણ્યા a. રાઈટ. હવે તમે જુઓ કે હજી આ બે 0 લાવવાના રહ્યા, બરોબર છે, રાઈટ. તો હવે શું કરી શકાય એવું છે, તો જો R12 અહીંયા 4 નો 0 લાવવું છે ને અને 1 નું પણ 0 લાવવું છે, તો 4 નું 0 લાવવું છે તો R1 પ્લસ -4R3. ધ્યાનથી જુઓ, આ ત્રીજી આર છે એ ત્રીજી આર ને -4 વડે ગુણું તો -4 વડે ગુણું એટલે આ 1 ના -4 થાય અને -4 ને પહેલી આરમાં ઉમેરો એટલે -4 વત્તા 4 એટલે આ 0 આવી ગયા. આ બંને તો 0 છે એટલે એનો ઉપર કશો ફરક પડવાનો છે નહીં, બરોબર. આ ક્રિયા કરો તો આ તો 1 1 રહેશે અને આ આવી ગયું 0, પછી બાકી બધું એમનું એમ 0 1 0 0 0 1 ઇઝ ઇક્વલ ટુ. હવે આ જ પ્રોસેસ તમારે જમણી બાજુ પણ કરવાની રહેશે, બરોબર છે. ઓકે, થોડું સમયનો અભાવ છે એટલે હું અહીંયા એનો ડાયરેક્ટ તમને આન્સર જ આપું છું, બરોબર છે. હા, તો આન્સર જે છે ને એ આ રીતનો આવશે. તમે જોજો કે આપણે ત્રીજી આરને -4 વડે ગુણીને પહેલી આરમાં, આ ત્રીજી આર છે એને -4 વડે ગુણી અને પહેલી આરમાં ઉમેરવાનું છે, બરોબર. તો એનો આન્સર જે છે એ હું અહીંયા લખી કાઢું છું અત્યારે. તો એ આન્સર આ રીતનો છે -3/5 -3/5 1/5 3/5, બરોબર છે. અને બાકી બધું એઝ ઇટ ઇઝ એટલે કે -1/5 1/5 0 અને 2/5 1/5 -2/5. ચેક કરી લેજો, બરોબર છે, રાઈટ. હવે એક જ 0 લેવાનો બાકી રહ્યો, આ 1 છે ને આ 1 નું 0 આવી જવું જોઈએ, બરોબર છે, રાઈટ. તો એના માટે શું લાગે તમને, શું કરાય, R22, બરોબર છે, R1 ને કરવાનું છે ને એટલે R12 R1 પ્લસ -2R2 આવું કરવાનું છે. હવે એના માટે સમજો
બીજી આર છે ને તો બીજી આર ને -2 વડે ગુણો એટલે આ -2 થાય. બરોબર છે. ઓકે. હા, આપણે કેટલા 0 લાવવાના છે ને, તો પછી -1 R2 માઇનસ ડાયરેક્ટ જ કરવાનું થાય ને. સોરી, આપણે પહેલી ને બીજી આર છે એનું શું કરી દેવાનું, ડાયરેક્ટ બાદબાકી જ કરી દેવાની ને. R1 પ્લસ -1 R2 જ કરાય ને. એટલે R2 છે તો R2 ને -1 વડે ગુણો એટલે અહીંયા -1 થાય અને -1 ને આમાં ઉમેરો એટલે 0 થઈ જાય. બરોબર છે. ઓકે. તો એ જ વસ્તુ અહીંયા કરી દો તમે, તો આમાં કંઈ ફરક ના પડે. આ 1, આ 0, 0, એટલે 0 1 0 0 0 1. બરોબર છે. ઇઝ ઇક્વલ ટુ, હવે એ જ વસ્તુ આમાં કરવાની છે. R2 એટલે આમ તો R1 -R2 જ છે, પહેલી ને બીજી આરની બાદબાકી, તો -3/5 પ્લસ 1/5 એટલે શું થયા, -2/5. પછી આ 1/5 -1/5 એટલે 0, 3/5 -0 એટલે 3/5. બરોબર છે. હા, એટલે બાદબાકી થઈ ગઈ, બાકી બધું એમનું એમ. -1/5 1/5 0, અને અહીંયા 2/5 1/5 -2/5 ગુણ્યા a. ઓકે. તો આ બાજુ જે આવી ગયું એ શું આવ્યું, i આવ્યું કે નહીં? તો મેં 2/2 ના ઉદાહરણમાં કહ્યું કે i બે સદિશનો ગુણાકાર i આવે એનો મતલબ કે આ બંને શ્રેણીકો છે શું છે, એકબીજાના ઇન્વર્સ છે. માટે ફાઇનલી તમને ઇન્વર્સ મળ્યો, તો એ ઇન્વર્સ, આ જે આન્સર છે એ આખો એનો ઇન્વર્સ છે. હવે વિચારો કે આમાં કેટલું ધ્યાન રાખવું પડે, કેટલું મગજ શાંત રાખવું પડે, અને જો ભૂલ પડી તો તમને ક્યાં ભૂલ પડી એ મળશે જ નહીં. એટલે તમારે આખું નવેસરથી ફરીવાર ગણવાનું થાય. કેટલો ટાઈમ જાય વિચારજો. આ થયો આન્સર. બરોબર. ઓકે. તો આટલું એક દાખલામાં જો કેટલો ટાઈમ થયો આપણો, રાઈટ. પણ ગણ્યા વિના છૂટકો નથી. આ તો હજી ઇન્વર્સ છે, પણ હજુ તો નિશ્ચાયકમાં તો જો આ ઇન્વર્સવાળા દાખલા આવશે ને ત્યાં ખબર પડશે ગડબડ કેટલી થાય છે. બરોબર છે. તો બસ આજે આટલું રાખીએ છીએ આપણે. સ્વાધ્યાય 3.3 અને 3.4 તમારા માટે હોમવર્ક રહેશે, એસાઇનમેન્ટ બુકમાં ગણી કાઢવાનું. થેન્ક યુ.